જંગલની અંદર 4-5 ગોવાળિયાના છોકરા ઢોર ચારતા હતા, અલગ મલકની વાતો કરતા હતા. અને એમાં એક ગોવાળિયાના છોકરાએ એટલું કીધું કે ભાઈ આપણે તો રબારી છીએ અને મેં એવું સાંભળ્યું છે કે વડવાળા દેવ જે દુધરેજમાં બિરાજે છે આ ઈ બધું શું છે? ત્યારે એક ગોવાળિયાનો છોકરો એટલું બોલ્યો કે ભાઈ મને તો ભાંગી તૂટી વાત આવડે છે, પણ તને બાપ પૂજ્યું છે ને એ બહુ સારું પૂજ્યું. અરે આપણા ઈષ્ટદેવ આપણા પૂજનીય એવા વડવાળાને જો તારે વાત સાંભળવી હોય તો હાલ ને વાત સાંભળીએ. આવટપતિ મહિમા સુવર્ણવું જ રે એક યવાર શેષ કે આપ એ તુપારી બ્રહ્મ કૃપાળુ પરમાત્મા હરે મારી ભૂલ ચૂક કરજો માફ. ઝાલાવાડ પ્રદેશ તરીકે ઓળખાતા આજના સુરેન્દ્રનગર જિલ્લામાં સુરેન્દ્રનગરથી માત્ર 3 કિલોમીટરના અંતરે દુધરેજ નામનું એક પંખીના માળા જેવું ગામ આવ્યું છે. પણ દુધરેજ ગામનું નામ સાંભળતા ભાઈ બત્રી કોટે હેમના દીવા થઈ જાય. અરે માલધારી સમાજના રબારી સમાજના આ પૂજની સ્થાન તરીકે એ વડવાળાનું ધામ આ સૌરાષ્ટ્રમાં નહીં, ગુજરાતમાં નહીં, પણ ભારતભરની માલપા જેટલા તીર્થ સ્થાનો આવ્યા છે એમાંય આગવું સ્થાન અને માન ધરાવે છે. આ સ્થાનક ઉપર નીલકંઠ સ્વામી નામના એક સિદ્ધ મહાપુરુષ અહીં આવેલા. એમના દ્વારા આ સ્થાન સ્થાપવામાં આવેલું. એનો મૂળ ઇતિહાસ એવો કંઈક છે. નીલકંઠ સ્વામી ઉત્તર કાશીથી ઝાલાવાડ પ્રદેશમાં આવ્યા. પણ કેમ આવ્યા? ધીમા ડગલા માંડતા 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 કોઈ જોગંદર જાણે ભોળિયો નાથ હિમાલયમાંથી આવતો હોય. ચારે કોર દ્રષ્ટિ ફરતી છે, અમી દ્રષ્ટિ જેની આંખોમાં ઉભરાઈ રહી છે. ભાઈ જેને જોતા આહા નૈનો ઠરી જાય. અરે જેને જોતા હૈયામાં ટાઢક વળે એવા સંત શ્રી નીલકંઠ સ્વામી એ ફરતા 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 આ ઝાલાવાડ પંથકની માલપા આવ્યા. પણ અહીંયા આમ નજર કરી તો આ ઝાલાવાડ પંથકમાં 12 ગાવ માથે વન જોયું. શું વનની શોભા! અને પછી તો જંગલમાં ફરતા 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 એને એક દ્રશ્ય નિહાળ્યું. આમ જોયું, સંતને મોજ આવી. એને શિવ મંદિર જોયું, પોતાના ઈષ્ટદેવનું ભોળિયા નાથનું મંદિર જોયું, અને એમની પડખે ગંગાજળ કુંડ જોયો. અને જેની શોધ હતી, જેને માટે નીકળેલા એવા આ નીલકંઠ સ્વામી એના જીવને અહીં શાંતિ મળી. એટલું જ નહીં, પણ એને કીધું અહીંયા આશ્રમ બાંધવો છે અને સમગ્ર રબારી સમાજ કાયમને માટે યાદ કરે એવું કઈ કરવું છે. એટલે આસન જમાવી અને બેઠા છે. ગામમાં કઈ માગવા જતા નથી. સાધુ કોઈ દી માગે નહીં, માગે ઈ સંત ન કહેવાય. સંતો હંમેશા આપે. ઈ ન્યાયે વનના ફળફૂળ વીણી અને સ્વામીજી લાવે, આરોગે, અને પછી તો કથા વાર્તા કરે, સત્સંગના દોર ચાલે. એટલું જ નહીં, પણ સ્વામીજીને ગાયો પ્રત્યે બહુ પ્રીતિ. અને એમાંય મિત્રો છે ને રબારી સમાજ એ ગાયો માટે કેટલી પ્રીતિ રાખતા હોય. આજ રબારી સમાજનો કોઈ પણ છોકરો એક ગાયની સેવા કરતો હોય ને ભાઈ, તોય મારો વડવાળો, મારો દુધરેજ વાળો રાજી થાય. આ સ્વામીજી
ગાય પાસે જાય, ગાયને નિરણ નીરે, અરે ગાયને માથે હાથ મૂકે અને જાણે પોતાની જનેતા હોય આટલો બધો પ્રેમ, અને ગાય પણ સ્વામીજીને એટલો સામે પ્રેમ આપે, અને આમ સત્સંગ કરતા 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 એ દિવસો વિતાવે છે. એમનો સત્સંગ સાંભળી ચારે દશુજાને થંભી જાય, એના વાત થંભી જાય. એટલું નહીં, અરે વનના પ્રાણીઓને મોજ આવી જાય અને એ ઘાસ ખાવાનું ભૂલી અને નીલકંઠ સ્વામીનો સત્સંગ સાંભળવા જાણે વનના હણકાય સાંભળવા આવતા હોય. આ એવું દ્રશ્ય લાગે. અને જ્યારે સ્વામી બોલતા હોય, સત્સંગ કરતા હોય, ત્યારે વનનો મોરલો અરે એ પણ નાચી ઉઠે અને એ પાકું ફફડાવી અને જ્યારે સ્વામીજીના સત્સંગની અંદર સૂર પુરાવતો હોય એમ ગળાના તન કટકા કરી અને મોરલો બોલતો હોય.
स्वामी सत्संग करे, अरे देहनी बात करे, समझावे काम क्रोध लोभ माया मोह मद मत्सर आवा 6 प्रकारना शत्रु अपना जीवन में आवे छे અને એ શત્રુએ જો કાઢવા હોય તો આપણે આપણા ઈષ્ટદેવની આપણે હંમેશા એવું ધ્યાન કરવું જોઈએ ઈષ્ટદેવનું. આમ સત્સંગ ચાલે છે, દરેક સત્સંગમાં આવે છે, સત્સંગીઓ રાજી થાય છે. એમાં એકવાર એવું બન્યું, યાદવ નામનો એક બ્રાહ્મણ એ સ્વામીજીનો સત્સંગ સાંભળી ગયો અને સાંભળી એના હૈયાની અંદર કંઈક ઉર્મિઓ જાગી. પછી તો એને વૈરાગ આવ્યો છે, અવારનવાર સ્વામીના સત્સંગમાં આવે. એકવાર હિંમત કરી અને યાદવ સ્વામીએ નીકળ સ્વામીને કીધું કે બાપુ મારે તમને એક વાત કહેવી છે. નીકળ સ્વામીએ કીધું કે શું વાત કેવી છે? કે બાપુ બસ મને તમારી સેવા કરવાનો એકવાર મોકો આપો બાપુ. અરે બેટા, માનવ સેવા, ગાયું સેવા, અરે પ્રભુ ભજન એ તારી સેવાની તક છે બેટા. સાધુ સંતની સેવા કર અને પ્રભુ ભજન કરે. પણ બાપુ મારે તમારો ચેલો બનવું છે, મારે તમારું શિષ્ય બનવું છે. મારા માથે હાથ મૂકો બાપુ, મને કંઠી બાંધો અને મને ઉપદેશ આપો. અરે બેટા, જેવી તારી મરજી. ત્યાર પછી એ યાદવ બ્રાહ્મણ છે, એ બ્રાહ્મણ મટી અને એમાંથી યાદવ સ્વામી થાય છે. બીજા શિષ્ય પણ છે, એમનું નામ રઘુનાથ સ્વામી, એમને પણ બાપુ શિષ્ય બનાવે છે. વિક્રમ સંવત 1668 સાલમાં જીંજુવાડાના ઝાલા રાજવી યોગરાજસિંહ અને એની રાણી ગંગાદેવી, એને ત્યાં સામસિંહજી, અજયસિંહજી, મેઘરાજી અને મેળાજી નામે 4 પુત્રો થયા. ચાપાબાઈ નામે એક પુત્રીનો જન્મ થયો. સામસિંહજી સૌથી મોટા કુંવર એટલે રાજગાદીના હકદાર. એને વારસદાર હોવાથી વેદ વેદાંત તમામ શસ્ત્ર શાસ્ત્રો પુરાણો ધર્મ રાજનીતિ એ જુદી જુદી વિદ્યાનું જ્ઞાન બાળપણથી જ આપવામાં આવ્યું હતું. પણ એક દિવસ રાજકુમાર સામસિંહજી અને એનો નાનો ભાઈ અંબાજી એ શિકારે નીકળ્યા. ફરતા 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 ચારે કોઈ દ્રષ્ટિ દોડાવે છે. બંને ભાઈ વાત કરે છે. નાનો ભાઈ મોટા ભાઈ કહે છે, મોટા ભાઈ અહીંયા આપણને શિકાર મળશે? હા, આ તો અઘોર જંગલ છે. જો ભાઈ અહીંયા શિકાર દેખાય છે, સામે હરણિયા છે. જો સામે હરણ દેખાય છે મને ભાઈ, ક્યાં છે મોટા ભાઈ, ક્યાં છે બતાવો? જો સામે હરણ જોયું, એને મારીએ. અને કહેવાય છે કે બંને ભાઈ એ દોડતા દોડતા હરણની પાછળ, હરણ આગળ, બંને ભાઈ પાછળ. હરણ ઝપટમાં નથી આવતું, પણ રાજપૂત છે ને, ક્ષત્રિય છે ને, બાણાવળીની વિદ્યા, શસ્ત્રની વિદ્યા જાણતર છે. એને એક તીર માર્યું અને હરણનો શિકાર કર્યો, હરણને મારી નાખ્યું. અને પછી એ હરણને ઉપાડી અને પછી એ ચાલતા થયા. એમાં એને તરસ લાગી, પણ જંગલમાં પાણી ક્યાં મળે? ચારે કોઈ તપાસ કરી, ક્યાંય પાણી ન મળે. પછી તો પાણીની શોધમાં નીકળ્યા અને એમાં ચાલતા 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 બંને ભાઈઓ શિકાર સાથે છે અને ઝીલકા નદીને કિનારે આવ્યા. તો સામે એક આશ્રમ જોયો. એને લાગ્યું કે આ આશ્રમમાં પાણી હશે, એટલે બંને ભાઈઓ એ આશ્રમમાં પ્રવેશ કરે છે. અને સાધુનો આશ્રમ જોયો એટલે એને એમ થયું કે આ મરેલો શિકાર જો લઈ જાઉં અને કદાચ કોઈ સાધુ હશે એ નાખુશ થાય તો, એટલે હરણને એને સંતાડી દીધું અને પછી આશ્રમે આવ્યો.
सांस पड़वाने हजी घनी वार थी। ये वक्त यादव स्वामी संध्या काल की उपासना में बैठा था। त्या बे राजकुमारों आया, खुदा में बाण से, हाथ में तीर से। एने स्वामी जी ने कहू, मुनिराज, ए मुनिराज, हमने पानी पाशो। आ सांभळीने यादव स्वामी की आंख खुली, जुए से तो धूणो झांखो पड़ी गेलो। अरे झांखो पड़ी गेलो देखानो। एना तपना बळथी एने पानी ने अलोट करी नाख्यो। स्वामी जी कहे छे, अरे अमने पानी नहीं मळतुं, तमने अमे पानी क्यांथी पाई? अरे अंबाजी कहे छे, अरे महात्मा अमने पानी पाओ। अरे स्वामी कहे छे कि ए दुष्ट, तमने पापी ने पानी पाईने मारे शू फायदो? खीजाई जाय छे, क्रोधमां आवी जाय छे અને કહે છે તમે તો પાપિયા છો અને તમે અનર્થ પાપ કર્યું છે। ત્યારે સામસી કહે છે, અરે મહાત્મા અમે ક્યાં પાપ કર્યું છે? અમે તો જંગલમાં ફરવા આવ્યા છીએ અને અમને તરસ લાગી છે। ત્યારે સ્વામીજી શું કહે છે કે શું તમે પાપ નથી કર્યું? તો હાલો મારી હારે, મારી સાથે હાલો, હું તમને બતાવું। આ સાંભળી અને બંને ભાઈઓને નવાઈ લાગી। મહાત્માએ એનું કમંડળ હાથમાં લીધું અને ચાલતા 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 જ્યાં મળેલું હરણ પડ્યું હતું ને ત્યાં બંને ભાઈઓને લઈ અને નીલકંઠ સ્વામી આવે છે। હરણ તો સંતાડેલું હતું, બતાવીને કીધું, જો મૂર્ખાઓ, આ પાપ આ કોણે કર્યું છે? અને કહો છો ને અમે પાપ નથી કર્યું? આપણે બંને ભાઈઓ ખુશી ઉઠાવ। મહાત્માએ બંને ભાઈને કહ્યું, હે કુમારો, અરે અબોલ પ્રાણીને મારી તમે તાકાતવર માનો છો? તમને એમ કરી મહાત્માના પગમાં પડે। ત્યારે મહાત્માએ કમંડળમાંથી પાણી લઈ અંજલિ ભરી અલગ ધરીનું ધ્યાન ધરી ભગવાન ભોળિયાનાથનું ધ્યાન ધરી અને હરણની માથે આમ પાણી છાંટ્યું। ત્યાં તો હરણ ઊભું થઈ અને માંડ્યું દોડવા। આ જોઈ બંને ભાઈઓ ગભરાવા લાગ્યા। એને છું કે આપણને જો અંજલિ સાચે તો આપણે બળી અને ભસ્મ થઈ જશું। આપણે તરત યાદવ સ્વામીના પગમાં પડી અને કહેવા લાગ્યા કે બાપુ અમને માફ કરજો, અમારી ભૂલ થઈ ગઈ છે, અમને માફ કરો બાપ, ગુનો કર્યો છે, અપરાધ કર્યો છે, માટે અમને તમારા ચરણોમાં લઈ પાવન કરો। પછી તો યાદવ સ્વામી અને સામતસિંહ અને નાના ભાઈ આંબાજી એ આશ્રમે આવ્યા। એના મનમાં ચમત્કાર થયો, એને વૈરાગ ઉત્પન્ન થયો અને બંને ભાઈઓ કહેવા લાગ્યા, સામતજી એટલું કીધું, બાપજી અમને તમારા શિષ્યો બનાવો। બંનેના હાથમાં બાણ અને તીર હતા, એ તોડી નાખ્યા અને ગુરુને વિનંતી કરવા લાગ્યા, બેટા તમને શિષ્ય ન બનાવી શકાય, કારણ કે તમે સંસારી છો, ઉપરાંત રાજકુંવર છો। યાદવ સ્વામી ખૂબ સમજાવ્યા, પણ એ તો એકના બે ન થયા। એક દિવસ થયો, બીજો દિવસ થયો અને ત્રીજો દિવસ થતા થતા યાદવ સ્વામીએ કહ્યું, બેટા તમારે ઘેર જાઓ, અરે તમારા માતા પિતા એની સેવા કરો, એ રાહ જોતા છે અને તમારા માતા પિતાની સેવા કરો, એમાં તમારું કલ્યાણ છે। સામતસિંહજી કહે છે, અરે બાપજી અમે તો હવે તમને ગુરુ ધારણ કર્યા છે અને ધારણ કરીને લઈશું અને તમારી સેવા કરશું। ત્યારે યાદવ સ્વામી બોલ્યા, હે રાજકુંવરો, તો સાંભળો, તમે ઘર જાઓ અને ભિક્ષા લઈ આવો, એટલું નહીં પણ તમારા માતા પિતાની આજ્ઞા મેળવતા આવો। જો તમારા માતા પિતા આજ્ઞા આપે તો જ હું તમને કંઠી બાજુ તમને શિષ્ય બનાવું। સામતસિંહ બોલ્યા, બાપજી જેવી તમારી મરજી, જેવી તમારી આજ્ઞા। આટલું કહી સ્વામીની આજ્ઞા લઈ અને રાજમહેલ આવ્યા। એમના માતા પિતા પાસે એને ભેદ ધારણ કરવાની આજ્ઞા માંગી। સામતસિંહ કહે છે કે માતાજી અમારે પ્રભુ ભજન કરવું છે, અરે અમારે ભેદ ધારણ કરવો છે, પણ મંદિર નહીં અને બીજા ઝઘડા ના
મારું હૃદય કેમ કે માં કેમ આજ્ઞા કરી શકે, એના દીકરાને કેમ કહી શકે કે જા બેટા તું સાધુ થઈ જા? ના બેટા ના, અરે તમારે કોઈ ભેટ ધારણ કરવાની જરૂર નથી, આમ ગંગાબાઈ કીધું. ના માં અમને રજા દો માં. આંબાજી કીધું માતાજી અરે અમને ભેટ ધારણ કરવાની રજા આપો, અમે તો અમારો સંસાર સુધારવા જાય છીએ, હવે અમને સંસારનો મોહ રહ્યો નથી, બસ અમારે પ્રભુ ભજન કરવું છે, માટે રજા આપો. ખૂબ જ હઠ કરી અને બંને ભાઈઓની હઠ આગળ માતા પિતાએ નમતું જોખ્યું અને કીધું જો તમે તમારું સાદું જીવન તમારે વિતાવવું હોય, તમારે ખરેખર સંતના ચરણમાં જવું હોય, તમારો ભાવ સુધારવો હોય તો જાઓ, અમારી આજ્ઞા છે. આમ વિક્રમ સંવત 1686 ભાદરવા સુદ પાંચમના રોજ સામતસિંહ અને આંબાજીને ગુરુ દક્ષિણા આપી અને એનું નામ પાડ્યું સસ્ત્ર સ્વામી અને અમર ચૈતન્ય સ્વામી. હવે આશ્રમમાં રહી બંને શિષ્યો ગુરુ પાસે યોગ અભ્યાસ કરે છે, સાધનાનો અભ્યાસ કરે છે. આમ થતા એ અભ્યાસ પૂરો થયો. એક દિવસની વાત છે, યાદવ સ્વામી સમાધિ ચલાવી બેઠા હતા, ત્યાં એમને દુધેશ્વર નામનું એક સરોવર દેખાયું અને સરોવરના કાંઠે અમર ચૈતન્ય સ્વામી અને ષષ્ઠપ્રજ્ઞ સ્વામી એના વડવાની ખાંભીઓ દેખાણી. અને યાદવ સ્વામી બોલ્યા કે બેટા તમો દુધેશ્વર સરોવર જાઓ, અરે ત્યાં તમારા વડવાની ખાંભી છે, ત્યાં માલધારી સમાજનો નેહ છે, રબારી સમાજનો ત્યાં નેહરો છે. ત્યારે ષષ્ઠપ્રજ્ઞ સ્વામીએ કીધું ગુરુજી દુધેશ્વર સરોવર શું અમારા વડવાની ખાંભી છે? અરે સ્વામીજી તમે કયો છો, આ વાત સાચી છે? હા બેટા તમે જાઓ તપાસ કરો, ત્યાં તમારા વડવાની ખાંભી છે. ગુરુનો આદેશ માની એ બંને શિષ્યો દુધેશ્વર સરોવર આવ્યા. એટલે આજનું જે દુધરેજ ગામ છે ત્યાં આવ્યા. અને પછી તો યાદવ સ્વામી અને રઘુવીર સ્વામી કાશીની જાત્રાએ ચાલી નીકળ્યા. એને એમ થયું નીર તો ચલતા ભલા અને સાધુ તો ફરતા ભલા. અને પછી તો હે મોટો જબર સંગ કાઢી અને ભજન ગાતા ગાતા હાથમાં વડવાની ધજા લઈ અને સૌરાષ્ટ્રની જાત્રાએ નીકળ્યા. મસાવો ધ્યાનમાં ભરોસો ભગવાનમાં, પગપાળા દર્શને મારે જાવું દુધરેજ ધામમાં. સંતોની સંગાતમાં પગપાળા દર્શને જાઉં વડવાળાના ધામમાં. ધૂન મસાવો ધ્યાનમાં ભરોસો ભગવાનમાં, પગપાળા દર્શને મારે જાવું દુધરેજ ધામમાં. પગપાળા દર્શને જાઉં દુધરેજ રૂડા ધામમાં. પગપાળા દર્શને જાઉં દુધરેજ રૂડા ધામમાં. પાવન પાવન નામ તમારું સદાય સંભારું, વડવાલાનું નામ અમને પ્રાણથી રે પ્યારું. પાવન પાવન નામ તમારું સદાય સંભારું, વડવાલાનું નામ અમને પ્રાણથી રે પ્યારું. પગપાળા દર્શને જાઉં વડવાળાના ધામમાં.
જાવું ધ્યાનમાં ભરોસો ભગવાનમાં પગપાળા દર્શનીએ જાવું દુધરેજ રૂડા ધામમાં પગપાળા દર્શને જાઉં દુધરેજ રૂડા ધામમાં પગપાળા દર્શને જાઉં દુધરેજ રૂડા ધામમાં થાક્યાનો રે વિહામો રે કરતા સૌના કામ અટક્યા ન રે ઉકેલ પ્રભુ વિધવિધ તારા નામો થાક્યાનો રે વિહામો રે કરતા સૌના કામ અટક્યા ના રે ઉકેલો પ્રભુ વિધવિધ તારા નામો વડવાળા રે ઈષ્ટ દેવ જેઠા દુધરેજ ધામમાં પગપાળા દર્શને જાઉં વડવાળાના ધામ ધજા લીધી હાથમાં સંતોની સંગાથમાં પગપાળા દર્શને જાઉં વડવાળાના ધામમાં નમસાવો ધ્યાનમાં ભરોસો ભગવાનમાં પગપાળા દર્શનીએ જાવું ધીરેજ રૂડા ધામમાં પગપાળા દર્શને જાઉં દુધરેજ રૂડા ધામમાં પગપાળા દર્શને જાઉં દુધરેજ રૂડા ધામમાં સતી રે સિદ્ધ સન્યાસી જામ્યો જામયો વાલકનો રે વીરડો રામ રમણ રામયો સતી રે સિદ્ધ સન્યાસી જામ્યો જામયો વાલકનો રે વીરડો રામ રમણ રામયો દાસ બાપુ ગુણ લગાવે સંત શરણમાં જાય છે પગપાળા દર્શને જાઉં વડવાળાના ધામમાં ધજા લીધી હાથમાં સંતોની સંગાથમાં પગપાળા દર્શને જાઉં વડવાળાના ધામમાં નમસાવો ધ્યાનમાં ભરોસો ભગવાનમાં પગપાળા દર્શનીય જાવું દુધરેજ રૂડા ધામમાં પગપાળા દર્શને જાઉં દુધરેજ રૂડા ધામમાં પગપાળા દર્શને જાઉં દુધરેજ રૂડા ધામમાં પગપાળા દર્શને જાઉં દુધરેજ રૂડા ધામમાં અમર ચૈતન્ય સ્વામી અને ષષ્ઠીપુર સ્વામી એ દુધેજ સરોવર આવ્યા ત્યાં એક નાનકડો આશ્રમ બાંધ્યો કથા ભજન કરે ત્યાં માર્ગદારીની અવર હતી અરે ઘણા રબારી ભાઈઓ પર ત્યાં આવતા એમાં એક દિવસ રાધા નામનો રબારી શ્રી સ્વામી પાસે આવ્યો ષષ્ઠીપુર સ્વામીએ એની સામું જોયું રાધાએ સ્વામી સામે બે હાથ જોયા અને બાપુને પગે લાગી કહેવાનું કે બાપુ મારે તમારી સેવા કરવી છે મને એક તક આપો મને મોકો આપો તમે જે આજ્ઞા કરશો ને તમે જે મને ફરમાન કરશો ને બાપુ હું તમારી આજ્ઞાને કોઈ દી ઉલ્લંઘીશ નહીં અને મારું કર્તવ્ય છે એમ માની તમારી સેવા કરીશ ત્યારે આંબાજી બાપુએ કીધું કે બેટા લાધા અરે ગાયની સેવા કર પ્રભુનું ભજન કર અરે અતિથિને આવકારો આપજે આજ ખરી સેવા છે ત્યાર પછી રાધા ભગત છે એ બંને સાધુની સેવા કરવા લાગ્યા મનમાં એને વૈરાગ ઉત્પન્ન થયું ત્યારબાદ
અમરચેતન સ્વામી એના મનમાં વિચાર આવ્યો અને એને શસ્ત્રજ્ઞ સ્વામીને કહ્યું કે સ્વામી હવે આ ભગતને તમારો શિષ્ય બનાવો અને એને ગુરુ દીક્ષા આપો. એને ગુરુ દીક્ષા આપી અને એને તમે શિષ્ય બનાવો. ભલે આમાજી જેવી તમારી આજ્ઞા. આટલું કહી અને શસ્ત્રજ્ઞ સ્વામી લાધા રબારીને બોલાવ્યો, એને માથે હાથ મૂકી કંઠી બાંધી એનો શિષ્ય બનાવ્યો. ત્યારથી એનું નામ પડ્યું લધારામ. અરે એટલું નહીં પણ લધારામ સ્વામી તરીકે એ પ્રખ્યાત થયા અને આવી રીતે નિત્યક્રમ ચાલવા લાગ્યો. એક દિવસ શસ્ત્રજ્ઞ સ્વામી સવારના પોરમાં દાંતણ કરે છે. એમાં 6 મહિનાની સૂકી વરવાઈનું દાંતણ. એ દાંતણ કરતા કરતા એને કેરો બનાવ્યો. મોટામાં દાંતને ચીર છે અને ખમણું કરે છે અને સ્વામીજીએ શું સૂચ્યું એ વરવાઈની 2 ચીર કરી અને એક ચીર ખમણાની મારી પર રોપી દીધી. આ જોઈ અને અમરચેતન સ્વામી કહેવા લાગ્યા, એ બાવાજી આ તમે શું કરો છો? અરે શું કરું? હું આયા વડવાઈ રોપું છું, વડલું રોપું છું. અરે 6 મહિનાનો ટૂંકો વડવાઈનો આ ટુકડો છે એ ઉગે ખરો? આ સાંભળીને શસ્ત્રજ્ઞ સ્વામીએ કીધું, આબાજી આનામાં પણ જીવ છે. વડને ઉછેરવો ન ઉછેરવો એ તો મારા હરિના હાથમાં છે બાપ. પછી તો એમણે દાંતણની ચીર રોપી. હવે બન્યું એવું, એ દાંતણની ચીર રોપી ત્યાં 2 રબારીની દીકરીઓ ત્યાંથી દૂધ લઈ અને વઢવાણ દૂધ વેચવા જતી હતી. પણ રબારીની દીકરીઓ સંસ્કારી દીકરીઓ જેના ઉપર વડવાળાના 1000 હાથ હોય અને માના ઉદરમાંથી સંસ્કાર લઈને આવેલી એવી આ રબારીની 2 દીકરીઓ આમ સ્વામીજીએ જોયો અને તરત ષષ્ઠપ્રજ્ઞ સ્વામીએ કીધું, હે દીકરીઓ અહીંયા આવો, બેટા અહીંયા આવો. બંને દીકરીઓ સ્વામી પાસે જાય. સ્વામીજી એમ કહે છે કે બેનું અમને દૂધ આપશો? હા બાપુ, કેમ ન આપીએ? લાવો. અરે તમારું ઠામ તો લાવો બાપુ. ત્યારે સ્વામીજી શું કીધું કે ઠામમાં નહીં, પેલી વડવાઈની ચીજ રોપી છે ને બેટા એમાં રે. અને બંને દીકરીઓ એ સુકી વડવાઈ ની પાસે જઈ ઠામણામાં દૂધ રેડે છે પણ મનમાં વિચાર કરે છે. એક બીજી બેન પડી એક બીજીને કહે છે કે અરે આ કઈ સુકી વડવાઈનો ટુકડો છે, આ કઈ ઉગતો છે? અરે સ્વામીજીએ કીધું, બેટા અરે આ તો મોટું વટ વૃક્ષતા હે, દુનિયામાં પ્રસિદ્ધ હે બેટા. અને એ દિવસ હતો ફાગણ સુદ પૂનમ અને એ દિવસે ષષ્ઠપ્રજ્ઞ સ્વામીએ દાંતણની ચીર રોપી હતી. હવે ફાગણવદ પડવાના દિવસે જ્યાં બેનો દૂધ રેડવા જાય ત્યાં એમણે એક દ્રશ્ય જોયું. પણ કેવું દ્રશ્ય? એ વડવાઈને 3 કુમળા પાન આવ્યા હતા, વડલો ઉગ્યો હતો. બંને બેન દીકરીઓને નવાઈ લાગી, એકે બીજી વાત કરવા માંડી, જો તો ખરી બેન આ સ્વામીજીએ જે વડવાઈ રોપી હતી ને એના 3 કુમળા પાન આવ્યા. અને સ્વામીજી પાસે આવી અને કીધું કે બાપુ આ વડલાને 3 કુમળા પાન આવ્યા છે. હા બેટા, એ હું નહોતો કહેતો કે આપણો ભગવાન આપણી લાજ રાખશે, પણ આ દ્રશ્ય જોયું એ આશ્રમમાં લોકો હતા એને પણ નવાઈ થઈ. 3 પાન આવ્યા છે. 3 પાન એટલે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એનું જાણે પ્રાગટ્ય થયું. અને ત્યારથી વડ ઉત્સવ ઉજવવા લાગ્યા. વડને દૂધ રેડવામાં આવ્યું અને ત્યારથી દુધરેજ ધામની સ્થાપના થઈ. અને પછી તો આ વડના વૃક્ષને દૂધ રેડવાનો નિત્ય ક્રમ થઈ ગયો. અને આજ પણ તમે દુધરેજની જગ્યાની અંદર જાઓ, અરે વડવાળાની જગ્યાની માલિપા જાઓ તો હે ષષ્ઠપ્રજ્ઞ સ્વામીએ રોપેલો એ વડલો આજે એમની સાક્ષી પૂરતો ઉભો છે. એટલું નહીં પણ હજારો નર નારી, હજારો રબારી સમાજ
दुधरेज माई के संत विराजे सष्टम स्वामी नाम। दुधरेज माई के संत विराजे सष्टम स्वामी नाम। तेना दर्शने जे कोई जावे दुखड़ा धावे दूर के बोलो जय जय वड़वाला देव के बोलो जय जय वड़वाला देव। सेवाना काम बोलो जय जय वड़वाला देव के बोलो जय जय वड़वाला देव। गुरु ना वचन में बांधव आव्या आव्या दूधलपुर माय। गुरु ना वचन में बांधव आव्या आव्या दूधलपुर माय। बावाजीए पेलो परसो दीधो दातण श्री वड़वायो के बोलो जय जय वड़वाला देव के बोलो जय जय वड़वाला देव। जय जय वड़वाला देव के बोलो जय जय वड़वाला देव। हालो फूलो वड़लो ने तंतव लाग्या जान। हालो फूलो वड़लो ने तंतव लाग्या जान। फोन विना तो पड़ी जाए केम जिले नो भार बोलो जय जय वड़वाला देव के बोलो जय जय वड़वाला देव।
આવે આવે વડવાને દ્વાર બોલો જય જય વડવાળા દેવ કે બોલો જય જય વડવાળા દેવ जाजे मन पारेवड़ा जाजे मन मोरलिया जाजे मन पारेवड़ा जाजे जाजे दुधरे धरूड़ा गाँव ત્યાં से वडवाला नादा जाजो दुधरे धरूड़ा गाँव ત્યાં से वडवाला नादा कृपाला मने दर्शन क्यारे आपजो करे आपजो करे आपजो मन मोरलिया जाजे मन पारेवड़ा जाजे मन मोरलिया जाजे मन पारेवड़ा जाजे जाजे दुधरे धरूड़ा गाँव ત્યાં से वडवाला नादा जाजे दुधरे धरूड़ा गाँव ત્યાં से वडवाला नादा केवाला मने दर्शन क्यारे आपजो करे आपजो करे आपो वडेश्वर वीना मुने घड़िए नो हाले घड़िए नो हाले जीवलड़ो मारो रे तलवल तलखे तलवल तलखे वडेश्वर वीना मुने घड़िए नो हाले घड़िए नो हाले जीवलड़ो मारो तलवल तलखे तलवल तलखे तने सोरे मात ने रे तात रटना करूं दिन रात तने मात ने रे तात रटना करूं दिन रात केवल मन दर्शन क्यारे आप शो करे आप शो करे आप शो मन मोरलिया जाजे मन पारेवड़ा जाजे मन मोरलिया जाजे मन पारेवड़ा जाजे जाजे दुधरे धरूड़ा गाँव ત્યાં से वडवाला नादा जाजे दुधरे धरूड़ा गाँव ત્યાં से वडवाला नादा केवाला मने दर्शन क्यारे आपजो करे आपजो करे आपजो मोरलिया जाजे मन पारेवड़ा जाजे मन मोरलिया जाजे मन पारेवड़ा जाजे जाजे दुधरे धरूड़ा गाँव ત્યાં से वडवाला नादा जाजे दुधरे धरूड़ा गाँव ત્યાં से वडवाला नादा केवल मन दर्शन क्यारे आपजो करे आपजो करे आपजो सहारो विहरता ने रे तमे आवीने उगारो आवीने उगारो ओ संसार सागर मारे मागो सहारो विहरता ने रे तमे आवीने उगारो कहे देवा रामया
दर्शन आपो यमने याद कहे देवा राम याद दर्शन आपो यमने याद केवल मन दर्शन क्या रे आप पिछो करे आप पिछो करे आप पिछो मन मोर लिया जाजे मन पारे बड़ा जाजे मन मोर लिया जाजे मन पारे बड़ा जाजे जाजे दरुड़ा गा जाचे वडवाला नादा जाजे दुदरे दागा जाचे वडवाला नादा केवल मन दर्शन क्या रे आप शो करे आप शो करे आप शो मन दर्शन क्या रे आप शो करे आप शो करे आप शो मन दर्शन क्या रे आप शो करे आप शो करे आप शो